હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હું તમારી સામે આજે એક સરસ મજાની એક વાત, એક એક્ઝામ્પલ સાથે લઈને આવ્યો છું. ઇંગ્લેન્ડની અંદર આજથી ઘણા બધા વર્ષો પહેલા એક એક્ઝિબિશન હતું. એ એક્ઝિબિશનમાં વર્લ્ડના બધા શિલ્પકારો, ચિત્રકલાકારો, વર્લ્ડના બધા ફેમસ પોતપોતાની એક પ્રતિમા, પોતપોતાનું ટેલેન્ટ તે એક્ઝિબિશન મૂકેલો. એ આખા એક્ઝિબિશનની અંદર બધા લોકોની નજર એક એવા મૂર્તિ, એક શિલ્પકારને બનાવેલી મૂર્તિ પર પડી કે જે શિલ્પકાર હતો તેના પર બધા હાસ્ય કરતા કે એટલું મોટું વર્લ્ડનું એક્ઝિબિશન અને આ વર્લ્ડના એક્ઝિબિશનની અંદર આવું મૂર્તિ શા માટે મૂકવામાં પરમિશન આપી છે? તો એ મૂર્તિ એ પ્રકારની હતી કે મૂર્તિમાં આગળ ફેસ ઉપર વાળ હતા અને બેક સાઈડમાં એની ટાલ હતી. બધા લોકો, વર્લ્ડના લોકો વિચાર કરે કે આ કેવી એક મૂર્તિ છે કે જે મૂર્તિની અંદર આગળ વાળ અને પાછળ ટાલ. આ બધા લોકો જોતા અને હાસ્ય કરતા, પરંતુ એમાંથી એક વ્યક્તિ એવો નીકળ્યો કે જેને આ શિલ્પ કલાકારને મળ્યો અને ક્વેશ્ચન કર્યો કે તમે એટલા બધા હોનહાર છો અને વર્લ્ડનું આ એવું મોટું એક્ઝિબિશન છે ને આ એક્ઝિબિશનની અંદર તમે આ મૂર્તિની અંદર એવડી મોટી ભૂલ કેમ કરી કે તમે આગળ વાળ રાખ્યા પાછળ ટાલ રાખી? તો એ શિલ્પ કલાકાર દ્વારા ખૂબ જ એક સરસ મજાનો જવાબ દેવામાં આવ્યો કે સાહેબ, આ લોકોને એક આગવચેતી દેવા માંગુ છું, આ મૂર્તિમાં કોઈ ભૂલ નથી. આ જે મૂર્તિ છે તમે મૂર્તિ સ્વરૂપે જોવો છો, પણ આ મૂર્તિનો સાર્થક એવું છે કે આ એક મૂર્તિ છે એ તકની દેવી છે, ઓપોર્ચ્યુનિટી. આ મૂર્તિ એવું કહેવા માંગે છે કે જો એ આવતી હશે તક, ઓપોર્ચ્યુનિટી જો તમારી પાસે આવતી હશે, જો આગળથી આપ પકડશો તો મે બી પકડાઈ જશે, પરંતુ એક વખત નીકળી ગઈ અને જો પાછળથી પકડવાની ટ્રાય કરી તો એ નહીં પકડાય. એ જ વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે આજે ભારતનું માર્કેટ યુદ્ધના કારણે ખૂબ જ અનબેલેન્સ છે. મ્યુચ્યુઅલ ફંડ એક ખૂબ જ સારી વેલ્થ આપે છે. લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન પહેલા કરતા ઘણા બધા સસ્તા કરી દેવામાં આવ્યા છે, ઘણી બધી છૂટછાટ દઈ દેવામાં આવે છે. તો આજે ભારતના લોકો પાસે એક બહુ મોટી તક છે જે મૂર્તિની છે. અત્યારે જો આપણે મૂર્તિની જેમ તક નહીં પકડીએ તો આગળ વાળ નહીં આવે. જો એકવાર ચાલી ગઈ તો ટાલ જ આવશે, જેને પકડવું અસંભવ છે. તો આજના માર્કેટના ગ્રોથ પ્રમાણે, આજના નિયમ પ્રમાણે આપ આ તકના લાભ લ્યો, જેથી તમે વિશેષ વેલ્થ બનાવી શકો, તમારા પરિવારને સિક્યુરિટી પ્રોવાઈડ કરી શકો. મેં તમને વાત કરી એમ આશીર્વાદ એસોસિએટ જુનાગઢ મારું ઇન્સ્ટા આઈડી છે, એના ટોપ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ દરેક વખતે તમને નવો વિડીયો આપશે, એક નવું શેર આપશે. તો આજે આ મૂર્તિ છે એ આપને એક તકની દેવી, આજના માર્કેટમાં એક તક લેવાની સંભાવના બતાવી છે. તો આજે આ તકનો લાભ લઈ લો, જેથી આગળ બાલ પકડાય. એક વખત આ ચાલ્યું ગયું, નહીં વેલ્થ બને, નહીં લાઈફ ઇન્સ્યોરન્સ તમે એન્ટ્રી કરી શકો. આજે ટર્મ પ્લાન ખૂબ જ સસ્તા કર્યા છે. તો આ ટર્મ પ્લાનનો લાભ લો, તમારું ફ્યુચર, તમારા બાળકોનું ફ્યુચર સેવ કરો. અમારા લોકોનો કોન્ટેક્ટ કરો અને આપ નવું જાણો કે આજે તક જઈ રહી છે, એ તકનો લાભ ક્યારે લેવો અને ક્યાં સમય લેવો. ચાલો, આ મારી વાતને પૂરું કરું.